સરદાર વલ્લભભાઈ પટેલની જીવન કથા એ એક સામાન્ય ખેડૂત પુત્રમાંથી અખંડ ભારતના શિલ્પી બનવાની અદ્ભુત સફર છે. ગુજરાતના કરમસદ ગામના એક સાધારણ પરિવારમાં જન્મેલા વલ્લભભાઈ નાનપણથી જ ખૂબ જ નીડર અને રુદ્ર મનોબળ ધરાવતા હતા. ભણવામાં તેજસ્વી એવા વલ્લભભાઈએ પોતાની મહેનતથી બેરિસ્ટિંગ અને પદવી મેળવી અને અમદાવાદમાં એક સફળ અને પ્રતિષ્ઠિત વકીલ તરીકે નામના મેળવી તેમનું જીવન વૈભવશાળી હતું. પરંતુ જ્યારે તેમણે મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા ત્યારે દેશભક્તિના રંગે રંગાઈને તેમને પોતાની ધીતી વકીલાત અને એશ આરામની જિંદગી કાયમ માટે છોડી દીધી અને દેશની આઝાદીની લડતના ઝંપલાવ્યું. તેમના નેતૃત્વની સાચી કસોટી બારડોલી સત્યાગ્રહ દરમિયાન થઈ જાય ત્યારે તેમણે બ્રિટિશ સરકારના અન્યાયની કરવા વધારવા સામે ખેડૂતને સંગઠિત કર્યા. વલ્લભભાઈની કુશળ વ્યૂહરચના અને અધડકતા સામે અંગ્રેજ સરકારે નમવું પડ્યું અને ખેડૂતોનો વિજય થયો. આ સફળતાની પ્રભાવતી થઈને ગાંધીજી અને બારડોલીની મહિમાઓને તેમજ સરદારનું બિરુદ આપ્યું, જે પાછળથી તેમનું પ્રતીક બની ગયું. સરદાર પટેલ માત્ર વાતો કરનાર નેતા નહોતા, પરંતુ શિસ્ત અને ફરજ પાલનના પાકા આગ્રહી હતા. તેમણે પત્નીના અવસાનના સમાચાર જ્યારે કોર્ટમાં ચાલુ કેસ દરમિયાન તારા દ્વાર મળ્યા ત્યારે પણ તેમણે અંગત દુઃખ બાજુ પર મૂકીને અસલી પ્રત્યેની પોતાની ફરજ પૂરી કરી અને કેસ જીત્યા પછી જ કોર્ટની બહાર નીકળ્યા હતા. અને 1947માં ભારત આઝાદ થયું ત્યારે દેશ સામે સૌથી મોટું પ્રહાર 5562 જેટલા દેશની રજવાડાઓને એક કરવાનો હતો. અંગ્રેજો ભારતને ભૌગોલિક રીતે છિન્નવિત હાલતમાં છોડીને ગયા હતા. ભારતના પ્રથમ ગૃહપ્રધાન તરીકે સરદાર પટેલ પોતાની અસાધારણ મૂર્તિગીરી, કડક તેમણે તમામ રાજા મહારાજાઓ સાથે વાતચીત કરીને પ્રેમથી અને જ્યાં જરૂર પડે ત્યાં લશ્કરી તાકાત, જેમ કહે કે હૈદરાબાદ અને જૂનાગઢમાં વાપરીને તમામ રજવાડીઓનું ભારતીય સંઘર્ષના વિલીનીકરણ કરાવ્યું. જો સરદાર ન હોત તો આજે આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પાસપોર્ટની જરૂર પડતી હોય. ભારતને ટુકડા થતા બચાવવાને એક તાકાતે બાંધવાનું શક્ય કામ તેમણે પૂરું કર્યું. તેથી જ આખો દેશ તેમને આજે પણ લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી તરીકે આદરપૂર્વક યાદ કરે છે. જય સ્વામિનારાયણ. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.